તું ગાય હાથમાં આવે ને દોડ્યા થોડા અને કાઢતો ઊંઘી ગયું એક આવી રહ્યું मुंडी चुक गई देखो। તો ગાય સવારમાં પોતા આવ્યો અને ચાનો નાસ્તો જયદી વધારે ખરા તડકો પતંગ ચગાવે છે અને જાનું શું કરે છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વ્લોગ વિડીયોમાં. તો આજને આપણે શરૂઆત કરી દીધી છે સવારમાં. તો વ્લોગમાં બને રહેજો, આપણે આજનો દિવસ બતાવીશું. ખવાઈ તો ગાઈસ આપણો પૌધો થઈ ગયો મસ્ત. તો ગાઈસ સવારમાં પોતા આવ્યો અને ચાનો નાસ્તો કરી લઈએ અને બચમાં બીજોડી. તો ગાઈસ આપણે પાછા આવી ગયા છીએ ખેતરમાં. બપોર પડી ગઈ છે બે આવી ગયા પાછા ખેતરમાં જમી બમી. જયદી વધારે ખરા તડકો પતંગ ચગાવે છે અને જાનું શું કરે છે. બધામાં કોટ પથરા કોટ ચો જાય પતંગ લાડો. તો જયો પતંગ ચગાવો ના સયુરાજ. તો કઈ જા જો બે જણા ચો પાહન બે રહ્યો બે જણા હોય શું અને કાઢતો ઊંઘી ગયું એક આવી રહ્યું. તો ગાઈસ આપણે પાછા ઉપડ્યા છીએ ખેતરમાં. પાણી વાળી છે કણ 1 વાગી ગયો છે અને લાઈટ આવી જશે. તો આપણે જઈએ છીએ ખેતરમાં. તો ચલો ખેતરમાં જઈને મળીએ. આજનું વાતાવરણ જો તડકો બળકો કાઢી દીધો છે. કાલ હોજે તો વરસાદ આવ્યો હતો એટલે આપણે વ્લોગ બનાવ્યો નહોતો, પણ આજ ચાલુ કર્યો. આજે શું વાદળો. તો ચલો ખેતરમાં જઈને મળીએ. मुंडी चुक गई देखो। બરોબર છે. હા બરાબર. તો આ બાજુ પણ મકાઈ છે. જો આ બાજુ મકાઈ છે, આ બાજુ પણ મકાઈ છે અને પેલી બાજુ શું આપણા એરંડા ઈકણ વાળી છે પાણી. અને આ કોને લગાવી લે, આ તો કાલનું છે ને. તો તેઓ ચાલુ છે પાણી. તો એ જઈને મળીએ. આપણે પડસા એમ દેખાતા છો. તો કઈ આપણે આવી ગયા પાછા. તો જો આપણે જેટલું પાણી આવે છે આટલું પાણી આવે જો. હવે તો ખબર ના પડે, બોર ઉપર જવો તો ખબર પડે તને. જો થોડુંક ફાટી ગયું ત્યારે બધું પડશે. અને આપણે ઢોયણી વાર લગાવી દીધી, બેહવા માટે લાવ્યા છીએ. કારણ કે અહીંથી વાળી દેવાનું, પેલી બાજુ જઈને જોઈ જવાનું. તો બને રહેજો આપણા બ્લોગમાં. જય માતા. તો ગાઈસ કણાઈને જોયું તો થોડુંક પાણી ઉભરાય ચાલે એટલે એક બીજી પાઇપલાઇન હરખું કરવું પડશે. પાણી બગડે છે એટલે મને ઉપાય કરવો પડશે. આ વસ્તુ હતું પણ એ સેટિંગ ના થયું. તો ગાઈસ ફાઇનલી એક ચારું ભરાઈ ગયું અને બીજું વાળી દીધું. અને આપણે બેસી ગયા અહીંયા. બગલું. તો ગાઈસ પતંગ ચકતા હતા અને એક પતંગ કપાઈ ગયો હતો. કેમેરામાં તો દેખાતો નહીં કુ. આવા દેખાજો. આ પતંગ આવા કપાઈ ગયો. બીજા ચગું આમ. તો આપણે ટ્રાય કરીએ. ચલો થોડી મજા લઈ લઈએ. તો ગાઈસ હાથમાં આવે ને દોડ્યા થોડા. તો ગાઈસ આપણે થોડું દોડ્યા પણ ઉમાં દોડીને આવ્યો હતો એટલે ઉમાં નાલ દીધો. પતંગ આપણે પકડ્યો તો પાહો. હજી સગું છે પતંગ. ઉમાં આવ્યો તેથી ઉમાં નાલ દીધો અને હા સાળે એવું થઈ ગયું.
અલ્યા તો એક મજા લઈ લીધી. તું લઈ જા પતંગ તું. હું બાપડો દોડી ના તું મને હાલ દીધો. તો આપણે આમ ચાયડો ભરાઈ ગયો છે જોઈ લઈએ. તો કઈશ કાબેરું છે ન જો કાબેરો ના આવ્યું છે બેસ ને. તો ગાઈઝ આપણે તો જતા પતંગ પકડવા પણ હું આવ્યો એટલે મને પતંગ આપી દીધો. પણ એ પતંગ પકડવા જાય ને આપણો હોય તો ચાયડો ફાટી ગયો. તેમાં આવ્યો જે વાળીને જતા એ જોઈ આવીએ પછી એટલું ભરવાનું. તો ચલો આગળ હાલ તો જાય છે અંદર પાણી નાસ્તો આપણે એરંડા તમે જોયા જશે ઘણા બ્લોગમાં આપણે એરંડા જ બતાવીએ બીજું કંઈ બતાવતા જ નહીં. એવું ઘણું કીધું મને હો કહીશ કે તમે એરંડા જ બતાવો છો બીજું કંઈ બતાવતા જ નહીં. પણ આપણા વ્લોગ અંદર ચેક કરજો. આપણે ફરવાએ જઈએ છીએ, કોમે કરીએ છીએ, બધું જ કરીએ છીએ. તો કઈ ચાયરો જોવા તો આવ્યો પણ આટલે પાણી આવ્યું છે એટલે હું 10 મિનિટ જવા દઈએ અને પછી વાળી લેશું. કારણ કે હાલ જ વાળ્યું અને આપણે પતંગ મૂકવા જાય એટલે ફાટી ગયો હતો. પાદરો ગાઈસ મસ્ત લાગે જો હું આ બાદ નહીં આ બાદ જો આ મસ્ત લાગ્યું વાદરો એકદમ મસ્ત મોસમ છે એટલે જઈશું અને આપણે 2 ચાયડા બાકી છે 1 2 એટલે વાળીને પછી આપણે પોણી વાળવાનું છે ત્યાં પણ જો આપણે એરંડા છે ઘાસ થઈ કર તો આપણે મીજન મળશું. તો બન્યા રહેજો વ્લોગમાં. જય માતાજી. તો ગાઈઝ આપણે અમે હેડ્યા ઘેર અને ઘેર જઈને નાવું પડશે અને મેકઅપ થઈ ગયા છીએ એરંડોમ રહી. તો આજનું વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ કાલે એક નવા વ્લોગ વિડીયો. તો ગાઈઝ આજ સવારનો વરસાદનો અમૂડો આવ્યો નહોતો અને અત્યારે આવી ગયો જોયા. એમાં તો ઘર આગળ લાકડા નાખ્યા હતા એ પાણી પડે અને જબ્બર વરસાદ આવ્યો ઘણી વાર તો અને આખા દિવસ તમે આગળ જોયું છે વ્લોગમાં અમૂડો વરસાદ આવ્યો નહોતો. મસ્ત વાતાવરણ હતું. રાતે અચાનક આવી ગયો. વરસાદ પાછો વધે છે.